હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી વેરી ગુડ મોર્નિંગ બધાને. હાલો બધાય નાસ્તો કરવા. જો આજે સવારમાં આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. આજના નાસ્તામાં છે પાઉં બટેકા સાથે ચટણી અને છાશ, આપણી ફેવરિટ આઈટમ. ના બાજુ હાલે છે એડિટિંગ ને થોડું ઘણું બધું એડિટિંગનું કામ ઘણું બધું બાકી છે, તો આજના દિવસમાં બધું એડિટિંગનું કામ પતાવી દેવાનું છે. મમ્મી કહે છે શાક લેવા, ખુશી થાય છે તૈયાર. અહીંયા આરસીને હિંચકોઈ નખાય છે, આરસી ઉતોય બાજુ. કીધું કા બધું કામ થઈ જાય. ભૂખ લાગી હતી, કીધું હું પહેલાં નાસ્તો લઈ આવું ને પછી બધું કામ પતાવું ધીમે ધીમે. હાલો પહેલાં નાસ્તો કરી લઈ. હજી બધો સામાનની પેક કરવાનો બાકી છે ને આ જો મેડમ અહીંયા હુતા છે. હાલો હાલો ખોટો ચડાવો. હું આમ હે તને ભલે નીંદર આવે, મારું કામ બધું પતી ગયું છે. મેં જેટલું કમિટમેન્ટ કર્યું હતું, મારું એડિટિંગ બધું બ્રાન્ડ શૂટનું એડિટિંગ, હવે જેટલું શૂટ કરવાનું એ બધું એડિટિંગ બાકી છે. બાકી બધું જેટલું પેન્ડિંગ હતું એ બધું પતી ગયું. જો આપણું લેપટોપ ને મારા ઇક્વિપમેન્ટનો એવું હોય ને વાયર જ દેખાય. જો કેટલું બધું ઘમાસાન કરેલું આયા. રાતે મેં મમ્મીનું બેગ પેક કરાવી દીધું. ઓકે, તારું બેગ બાકી, મારું બેગ બાકી, મારું બેગ બાકી છે. થઈ ન ગયું, તું ભરતી ખરી કપડા થોડું ઘણું પહેર્યું, પછી બાકી રહી ગયું તો મૂકી દીધું. હાલો હાલો ઊભા થાવ. હમણાંથી તો ખબર નહીં હોય ને હું ને તો સપના જ આવે, નકરા સપના આવે. બોલો એવું કેમ? સપના તો જોવા પડે તો સપના પૂરા થાય. એવા સપના ન આવે નાક તો નો કામ ના નાય. એવા સપના નો આવે. એ તો જાગતા સપના જોઈએ, જે પૂરા કરવાના હોય ને જાગતા જોવાના હોય. આ તો ઓલા સપના આવે કે ઠેકાણા વગરના આવે કે રોણમાં રખડતી. તો રખડી આવવાનું તારે. ઈ બા મને તારો એમ એકાદી ટ્રીપ થઈ જાય. તારે દરરોજ હે ને સપનામાં એક જગ્યાએ ટ્રીપ કરી આવવાની. એમ એવી ટ્રીપ ના નો આવે પાછા આશીષ. ટ્રીપ ના નો આવે તો એવા લાવો સપના આવે ટ્રીપ ના, એટલે ખર્ચો ન થાય પછી. ટ્રીપ ના સપના નો જોવાના હોય, સીધું બેગ પેક કરીને ભાગવાનું હોય. અરે વાહ સાચી વાત છે. હા, આ તો ખબર ને બહુ સપના. પાછા એવું નહીં કે એક રાતમાં એક જ સપનું આવે, 10-15 સપના કટકા આવી જાય. એવું કેમ થતું હશે? આવે મગજ ઘૂમતું હોય અંદર કેટલું, તો આવે એવા સપના. એવું તો મગજ એવું કઈ વિચાર્યું નહોતું મેં, તો એવું રણનું સપનું હોય, રણમાં ક્યાંય રખડતી હોય એવું. કેટલાય ટાઈમ પહેલા કઈક જોયું હોય એવું મગજમાં હજી હાલતું હોય ક્યાંક. મગજ ઓલું હોય છે આશીષ. તો એમ જ છે ને ભાઈ, મગજ હે તો બધું હે. બહુ મેમરી ઓલી હે હો. માણસને એટલી ભગવાને કેવું બધું બનાવ્યું. કેટલી વાર ખબર છે ખુશી ઘણી વાર આવા ક્વેશ્ચન પૂછતી હોય. આશીષ કોને બનાવ્યું, કેવું માઇન્ડ હશે, મગજમાં કેવું હાલતું હશે કે આટલું બધું આપણે યાદ રહી જાય. મેં કીધું ઘણું બધું યાદ રહી જાય ને. હજી આપણે એ મગજનો આપણો હે ને અમુક પર્સન જ યુઝ કરી. કીધું કે હજી આખો તો યુઝ કરતા જ નથી આપણે. આપણા બ્રેઇનનો આખો ઉપયોગ કરી તો કેટલું કરી શકી. તો હું કરી નાખ્યો હે તો માણસો હું કરી નાખે. કઈ વાંધો નહીં. હાલો ઊભા થાવ, કોટા ચડાવો. હારું હાલો હવે ચાલુ કરશી બેગ પેકિંગ નું પાછું. ગયા હતા સવારે આવ્યા હતા, 2 ગેસ્ટ આવ્યા હતા, 2 આપણે સબસ્ક્રાઇબર આવ્યા હતા, રાજકોટ થી આવ્યા હતા. આપણા વિડીયો રેગ્યુલર જોવે છે તો એમને બહુ ઈચ્છા હતી કે ખુશીને બાને મળવું જ છે. કે ખુશીને મળવાની ઈચ્છા બહુ હતી કે બાને તો ઘણીવાર એમને બાને આગળ મળ્યા હતા માર્કેટમાં. એ આવ્યા હતા ને ત્યારે તો કે ખુશીને મળવું છે તો સ્પેશિયલ લઈ આવ્યા. એમના બેન અહીંયા રહેતા રહીએ છે નવસારી, તો એમને જોયું હતું અમારું ઘર તો આવ્યા હતા. અને થેન્ક યુ, તમે બધા આટલો બધો અમને પ્રેમ અને સપોર્ટ કરો છો એના માટે. હે ખુશી? પછી 2 જણા આવ્યા હતા. પછી બીજા 2 આરસીવ ને બોલાવવા આવ્યા હતા. બધાય ખબર હે કે ટ્રીપ માં જાય તો પેલા વળી જઈ આવી એમ. આપણે પેંડા ગયા હોય ને બધા એટલે રિલેટિવ્સ માં આરસીવ ને બોલાવવા આવે ને પછી બધાય હજી ધીમે ધીમે આવે. બધાય આવે. પછી આંખો વાળું હતું એટલે ના પાડી હતી બધાય આવતા જ નહીં એમ. પછી ઇન્ફેક્શન હોતે સારું થયું એટલે આવશે ધીમે ધીમે. કાઈ નહીં, હાલો હવે બધું ચાલુ કરી પાછું કામ ચાલુ થઈ જાય. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. જય માતાજી. જો કેવો હૂતો હે બાના ખોડામાં આરામથી. રમતો હુઈ ગયો. રમાડતા હતા કે ન્યા હુઈ ગયો. રમતા ઊંઘ આવે તો હુઈ જવાનું. હા, કેવો મસ્તીનો હૂતો આરામથી. હો ને જો ગેસ્ટ આવ્યા. કોણ આવ્યા હે? આરસીના મામા. અરે વાહ રે વાહ. આજે ફ્રી હતો એમ ને? આજ તો રજા હતી ને, મેં કીધું હાલ ને ખુશી દીન ઘરે જઈ આવું. કેટલા દીથી ખુશી દી કહેતા કે ફ્રી હોય તો આવજે.
તો આજે ફાઇનલી આવી ગયા. અરે વાહ વાહ, સરસ સરસ. શું કરેશ તું? હું એના માટે આ ઠંડુ કાઢી તો કે ના ઈ કે અત્યારે નહીં મને શરદી થઈ ગઈ છે તરાવ ના પાડી તો પાછું મૂક દઉં મેં કાંઈ કીધું વાંધો બીજું નહીં. કંઈક ચા બહાર ચા કરું ના એ પાણી પીતો. ચા નથી પીતો કા ભાઈ લ્યો. કેમ? ચા નથી પીતા ઠંડુ નથી પીતા નાસ્તો કાઢું તો નાસ્તો કર, કાંઈ કર નાખ એટલે હાલશે. હમ હાલો, શું હવે આજે જો હું કાલ તમે કહેતા હતા ને હા એક ને એક ડ્રેસ પહેરો ને આ ડ્રેસ નથી હાલ લાગતો ને બીજી વાર પહેરતી નહીં ને બસ અત્યારે નવો પહેરી લીધો તો નવો જ પહેરવાનો હોય, આમ તો હરખી રીતે જ રહેવાનું હોય. હા. નવો ડ્રેસ પડ્યા હે તો એનો ઉપયોગ તો થવો જોઈએ ને. ઘણાય પડ્યા છે પણ કાલ ખબર નહીં મને એ થોડો જૂનો મેં પહેરી લીધો હવે ઈ જૂનો પહેરીશ. પહેરી લીધો, મને જૂનો પહેલે. કાલે જે મેં ઓલી કુર્તી પહેરી હતી ને તમને લોકોને ખ્યાલ હોય તો કેવો કલર હતો સ્કાય જેવો સ્કાય કલર જેવો. એ કુર્તી કે આ મને જરાય ગમતી નથી આ બીજી વાર નો પહેરતી હવે ઈ. બીજી વાર ન જૂની પહેરે, લાગે. જૂની લામ તો મેં- પહેરવું હોય તો કઈક એમ આપણે બહાર નીકળ્યા બરોબર, આપણી પાસે તમારી ઘણા વાત બધા કપડા હે નથી તો આપણે કઈક એમ વ્યવસ્થિત લાગવા જોઈએ ને. કપડાં તો ઘણા નહીં બધાને ઘણા એમ. ઘણાય છે. મને મારા હાથમાં ઈ જૂની કુર્તી આ તો આવી જૂની કુર્તી પહેરીને આવી હતી એટલે મેં તને કીધું કે તું આ જૂની કુર્તી પહેરીને હું કામ નીકળી? સોરી ફોર અહીંયા એમ નીકળવાનું જ નહીં જૂના કપડાં પહેરીને. તને કેટલી વાર કીધું મેં, તે આગળ એકવાર આપણે દવાખાને ગયા હતા તેથી એવું થયું હતું. હા ઈ ત્યારે તો થયું તું એ હું એક્સેપ્ટ કરું હા. મને કાલની નહોતી ખબર કે આપણે બહાર જવાનું એમ હા. એટલે મેં કીધું લાવ આજ થોડી કમ્ફર્ટ લેવું એટલે મેં ઈ પહેર્યું પણ એમને જવાનું થાય ને, અને મારું કહેવાનું ખુશી નહીં છે કે ગમે ત્યારે જવાનું થાય ને તો ફટ દઈને ચેન્જ થઈ જવા જોઈએ કપડાં. એ આશીષ એન ટાઈમ કે આશીષ કે હાલ ખુશી મારા જીન્સ ને લેવા જાવું હે ઈ કે હા. ફટાફટ હું તો ભાગી આવી મને હવે યાદ ય ન આવ્યું આશીષ. કાંઈ વાંધો નહીં, તો હવે યાદ રહી ગયું ને કે આપણે ગમે ત્યારે બહાર જવાનું થાય ત્યારે કપડાં ચેન્જ કરી લેવાના. ઓકે 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 હા એમ કેવું ન પડે મારે વારે ઘડીએ. નહીં સોરી એમ સમજી ગઈ ને? હાલો, મારે એને આરસીને અમુક વસ્તુ લેવા જવાની તો અહીંયા જઈ આવ એને અમુક એની બેબી કેરની વસ્તુ બધી પતી ગઈ છે તો એ લેતો આવ ને બાકી અમુક વસ્તુ આખી ઓલી તૈયાર જ કરી હે એ ટોપલી ટોપલી આખી રહી ને લઈ લઈશું એમાં તો બધું લોશન પાવડર આ તે જે કાંઈ પણ યુઝ થાય છે એનું ટેમ્પરેચર કેવું હોય એ પ્રમાણે એ આપણે પ્રમાણે કરશું એમ. હા એ તો જો ગરમી હોય તો પાવડર યુઝ કરવાનો અને ઠંડી હોય તો લોશન. ક્રીમ લઈ લીધી જા 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 ગયો ગોળિયામાં હોવાની તૈયારી. ધીમે રહીને મૂકવો પડે નકર તો ઉઠી જાય. નકર ઉઠી કેમ લીધો મને અહીંથી? કાંઈ વાંધો નહીં અને બાકી તો બધું થઈ ગયું હે ઓકે. ઈ હવે આટલી વસ્તુ લેતા આવો જાઓ પહેલા પછી ઓકે આગળ હા હું લેતો આવું એટલી વસ્તુ. પાછી ભૂખ લાગી ગઈ. પાછી ભૂખ લાગી ગઈ મારી ચોકલેટ ખુશીએ પતાવી દીધી. હાવ સાચું બોલો સાચું બોલો હાચું તે મને આપી હતી ને તું ખાઈ ગઈ. તમને આપી હતી એટલે કવડી મોટી ચોકલેટ હતી આખી તમે ખાવાની નથી એક કટકો લઈ એમાં તો કેવું બોલવા મળે તું એવું કરીશ ને? કાંઈ મેં કોઈ જેવું નથી કર્યું તમે જેવું કરો જો અત્યારે ને રીલ શૂટ હતું, બ્રાન્ડ શૂટ હતું, બ્રાન્ડ શૂટ પતાવ્યા કેટલી વાર લાગી હે ખુશી? બેગ કાઢીને બેઠી મેં વેદ આવ્યો તો ભરું ખુશી કીધું ખુશી કાલનો દી હે આપણી પાસે, કાલ ન થાય આશીષ કાંઈ કાલે કાંઈ નહીં થાય. કાલે આપણો આશીષનો બેગ પૂરો કરીને તે તો રાત પડી જાય આપણા પ્લાન ન્યા રહી ગયા બધા રીલના ને ઓલાના ને. દર વખતે આવું જ થાય કાંઈક ને કાંઈક. દર વખતે આપણે એને પ્લાનમાં ગડબડ ગોટાળા જ થઈ જાય. ત્યાં જઈને બનાવશું ત્યાં જઈને બનાવશું. ક્યાં બનાવશું? બધે જાય અહીંયા જાય અહીંયા હોટલમાં બનાવી લઈશું એમ ને? ઈ નહીં કોમેડી નહીં ઓલી બનાવવાની એકાદી બહારની રીલું બનાવશું કાંઈક, એકાદી મગજમાં આવે તો. હે આપણે આમ જર્નીમાં હોય ત્યારે. અચાનક કામ આવી ગયું હમ તો ઈ પહેલા કરવું પડે કે નહીં હા એ તો કરવું પડે એ વાત. બહારની જ બનાવશું હે બહારની મજા આવે બહારની મજા આવે ને? હા, રોજ આપણે અહીંયા તો બનાવી બહારની બનાવી તો બધાને મજા આવે ને બેટા જો. હે? હે બનાવી જ છે બહારની બનાવશું એટલે બધું થઈ જાય ને. હા હાલો હાલો તમારા બેગ ભર નાખો હવે કમ્પ્લીટ કરો. તો કરી હવે તમે અમને નવરા કરો તમે complete હવે કરી. નવરા કરીને જો હું આજ બહાર ગયો ને તો હું લઈ આવ્યો તમને બતાવો. હું લઈ આવ્યો જો આ વસ્તુ Papers. પેપર સોપ લઈ આવ્યો. મેં એટલે કીધું આ જોઈએ પેપર સોપ પેપર સોપ જોઈ કેમ કે પછી હાથ કે કંઈક ધોવું હોય ને વારે ઘડીએ ને બહાર. ધોવાનું હોય આ તો પેલા મોઢું ધોવે, ઘણાય મોઢું ધોવે આનાથી. કોણ ધોવે ઘણાય ધોવે લે. મેં તો નહીં મેં હાથનું સાંભળ્યું ના મેં મોઢું ધોવાય ઘણા યુઝ કરે. હું બહાર નીકળાય કંઈક ઇન્સ્ટન્ટ યુઝ ન હોય એટલે તો આ યુઝ કરીને મોઢું ધોઈ નાખે. મોઢું નહીં મને નથી ખબર જો મને હાથની ખબર લાવો સ્મેલ મસ્ત આવે. આમાં લખ્યું છે કાંઈ અરે ફેસ હોય મોઢું ધોવા માટે જ છે. હું તો હાથ જ ધોઉં ખાલી આ તો ભલે ને હાથ ધોતું વીઆઈપી રહી ને એટલે લે સાચું ને મમ્મી પાઈ ગયા મોટા હાથ જ જાઓ. સાચી વાત છે બોલ
પણ જો બધું ધોવાય ધૂળેથી ધોઈ લેવાય નાય લેવાય ધૂળેથી બધું કરી એ મમ્મી પેલા જમાના માલ તો ડેફાથી નાઈ લેતા હવે નો હાલે હો એ ડેફાથી હાલે હું તમને કહું હા બોલ તમે ધોઈ લેજો યાર હું બરોબર તો માથું ધોઈ જાવ હા જા ડેટોલ વગર હાલતું નથી ને પાછી હા ડેટોલ વિના નો હાલે હો મમ્મીને ડેટોલ જ શોખ જોઈ હા કોઈ પણ નહીં ડેટોલ સિવાય ડેટોલ સિવાય બી ધૂળેથી ધોઈ લેવો બાકી પાછળ ગામ જઈ ગયા તો ધોઈ લે અહીંયા તો ડેટોલ થી ના ઈ વાત બરાબર તમારે તો પછી બાની પોલ ખોલી ગઈ એમ કરી ડેટોલ ને પાછો ઈ દૂધિયા જો દૂધિયા જ આપણે લેવા જાય ને દૂધિયા નો હોય ને દૂધિયા કેમ નહોતો દૂધિયા વિના નહીં હાલે દૂધિયા નહીં દૂધિયા વગર લાવવાનો જ નહીં નહીં લાવવાનું. ના પાડી દો દૂધિયા હોય તો જ લાવવાનું નકર નહીં લાવવાનું ફરક પડે ખરો? ના મને ઈ પહેલેથી જ ફાવી ગયો મગજમાં છે મગજમાં કાંઈ નથી હજી ઘણાઈને ટેવ હોય કે ઘણાઈને અમુક ઘણાઈને કેમ કહું કે મગજમાં હોય કે મને આ છાપું હદે હું આ જ યુઝ કરીશ ના ઘણાઈને સ્કિનમાં ડિફરન્સમાં હું ફરક પડે? કલર ડિફરન્સ કાંઈ નહીં કે કુલ મિન્થોલ આવે ને એ કેવો આવે કે ઈ ઉનાળામાં યુઝ બધાય વધારે કરે એ બરાબર એ શિયાળામાં પણ ઘણાની સ્કિનને આખું વરસ હાલે સમજી નથી ડ્રાય સ્કિન વધારે થાય ના એમાં એવું આશીષ અમે ઉનાળ શાળામાં ભણતા ને ત્યાં પછી એક વખત મને બહુ ખંજવાર આવી પછી એનો માકા ડોક્ટર રહ્યો ને તમે ઈ કે કાયમ ડેટોલ થી દેજો તે દૂધ મારા મગજમાં ઘૂસકો ચડી ગયો હું એમ કહું કે ગુડ જો આ હે પલ્સ લઈ આવ્યા આઈ ખુશી કે મારે એને પીપર ખાવી મેં કીધું પીપર તો નહીં પણ પલ્સ ખાલી બે હોય તો ખાવા થાય ઓકે ગાડીમાં એટલે. જોઈ ગયા હજી વખતે કઈ નાસ્તાનો અમારો પ્રોગ્રામ નથી હજી બેગ ભરાય છે બધાને ગઈકાલે આપણે લાસ્ટમાં લો ટકાવાળું બતાવ્યું હતું ને બધાને બહુ ગમ્યું કાઢી નહોતા પડી ગયા આશીષ. હે બધાને મજા આવી બધાને બહુ મજા આવી હતી બહુ એટલે બહુ આશીષ, બધાએ જોઈને મને ભેગા થયા ને ઈ કે તમે તો વાર લઈને બેઠા હો માથા ટકો ઈ કે એ તો રિયલમાં થોડું હોય કઈ સાચું ને હાલો ચાલુ કરી હાલો હાલો કેટલા કેટલા કપડાં પહેરવાની હજી તો કઈ નક્કી નથી તમને પૂછવાનું છે હજી લ્યો તારી બેગ ભરવામાં મારે પૂછવાનું મારી બેગ ભરવું તો હું તમને પૂછ્યા વગર પાણી નો પીવું અરે 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 તરસ લાગી હોય તો તરસ લાગી ગઈ તો હે નહીં હવે જા જા હમણાં પૂછ્યા વગર ચોકલેટ ખાઈ લીધી મમ્મી હા એ એમાં કોની પૂછ્યા વગર નહીં એની સામે જ ખાધી એની સામે જ ફ્રીજમાં જ લીધી હો. હા મારી સામેથી ફ્રીજમાંથી કાઢી બરોબર તે પૂછ્યું કે આશીષ તમારી ચોકલેટ ખાવું એ મારી ચોકલેટ ખાઈ ગઈ એવું થોડું હોય કે મેં આપી હોય એટલે ચોકલેટ ઉપર તમારું આમ નામ લખાઈ ગયું. મારું નામ લખાઈ ગયું કે હવે જાઓ જાઓ વાળી હા લઈ નીકળાવો. આ હાલી નીકળાવો તે આ એક બેગ હારામાં હારું બેગ અમારે હટાહટી ગમે એવું ઓલું કરીને ખુશી કેટલું રફ એન્ડ ટફ બેગ બહુ અને હમાય એટલું છે. હમાય એટલું જાય હો બહુ મસ્ત બેગ હે હા હમ પેન્ટ કેટલા આશીષ, એક હું તમને પૂછું બરોબર બોલ 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 તમને હું કુર્તીનું એક પૂછું હું બોલો જો એક આ લઉં કે પછી આ લઉં બે લઈ લે બે બધું પછી જ. તમે જ કહેશો કે વધારે જોડી કપડાં નાખી દે હવે આ તો એક આખું બેગ તારું જ છે બરોબર મારું બેગ આ લાલ બેગ આવી ગઈ છે બરોબર મારું તો બધું લાલ બેગમાં આવી ગયું છે ને મને નાખી દે આ તો પછી તો તારા બેગ આવડી મોટી બેગમાં તું 15 જોડી ભરી હક તો જેટલું ભરવું એટલું ભર લે હજી એમ તો નાઈટ ડ્રેસ આવશે તમારા નાઈટ ડ્રેસ આમાં નથી હમાય એમ હવે બધું આવી જાય એમાં તું નાખ ને ઓકે હાલો તો બે લઈ લો બે લઈ લે ને ઓકે બીજું શું કહેવાના હતા કઈ કહેતા હતા હું એમ કહેતો હતો કે બધાએ એમ કીધું હતું કે તમે બહુચરાજી જાઓ ને ત્યારે સાડી પહેરજો સાડી ને અત્યારે પોસિબલ ન થાય હો કે કારણ ખુશી કે પાસે આશિષ નાનો હે એને હાચવવાનો હોય કે આખી રાત આશિષને હુવા દેવા પડે તો પછી મમ્મી ને પપ્પાને થોડો આરામ હોય પછી ધ્યાન રાખવું પડે થોડુંક આરસીનું તો રાતે ઉજાગરા દિવસે ઉજાગરા પછી સાડી ઇમ્પોસિબલ થઈ જાય એટલે હું એને દુપટ્ટા વાળી પહેર લઉં અને એને હવે અમે ડ્રેસ પહેરી અમને હારી પહેરવી નથી ગમતી હવે ગમે નહીં. ના ગમે એ વાત સાચી હે આપણે ઓલા દર્શન કરવા જઈશું ને જ્યારે આપણે બાબરી ઉતારવા જઈશું ને ત્યારે પહેરશું આપણો ફંક્શન કહેવાય એટલે હા, ત્યારે તો પહેરી તો ત્યારે આપણે અત્યારે પહેરશું. દર્શન કરવા જઈએ ને અમે ટેક પૂરી કરવા જઈએ ઘણીવારી પહેરી લેજે હા 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 તો ઈ ઓર્ડર આવું ને હા એટલે આ સરસ બધાયના ટોપ બહુ ગમ્યું હો કયું આ ટોપ આપણું એવું હા મેં તો બધા વાંચ્યું મેં ને. કોમેન્ટ વાંચી હતી ટોપ મસ્ત હે કે ખુશી દીદી ઓકે હાલો તો આ એક લઈ જ લઉં તમે કીધું એટલે તો બધા ટોપ તો લેવાનું જોઈએ એટલે જ લીધું ના મેં એમને જ લીધું મેં કીધું મને ગમ્યું ના ના સારું હે તો મસ્ત લાવો ટોપ ને, હે લો, સારું લાગશે વેસ્ટર્ન ટોપ હે ને હા
સારું હાલો તો હવે મને હું ભરવા માંડું બધાય બરોબર ભર નાખો મમ્મી એનો ઠેલો ભરવા બેઠા છો અમારે ભરાઈ જવા આવ્યો તો અમારા આ પપ્પાનો ને મમ્મીનો બેયનો ભેગો હા એ કુણા કપડા હોય ને એટલે આવી જાય એક વસ્તુ હે શું ખબર હે પપ્પાના જે પેન્ટ નહીં કેવા હોય એટલે પોચા પોચા હોય એટલે હમાઈ જાય અને આશીષ ના કોથળા જેવા જીન્સ છે આ બેગ ભાઈ તો હમાણા તો આ બેગ ક્યાંથી અમારે બેયના હમાય એને તો ના, વધારે મા- ભાવે. કાર્ગો જીન્સ બરોબર આશીષ મારા કપડા હોય ને ઈ હે ને જરાક બધે હવામાં પ્રોબ્લેમ વધારે થાય મારું બેગ તો આખું એક અલગ જ છે જે મેં કીધું ને કે જે ઓલો આપણે ટ્રેકિંગ બેગ આવે ને એવું આ બેગ વખતે છે આખું. ન લીધું પણ આ વખતે મેં કીધું મારે ઈ બેગ નથી લેવું મારા હે ને આ રેડ બેગમાં જેટલા આવે ને એટલા કપડા નાખી દે એટલે મારે એટલા કમ્પ્લીટ થઈ જશે ને હાલશે મારે આશીષ આટલા જાડા જાડા હોય કેટલી જગ્યા રોકાય ઈ નો હમાય જીન્સ જાડા જોઈ મને મારી પાસે જીન્સ સિવાય એકેય કપડા નથી અને મારા જાડા જાડા હોય આ બધી જગ્યા રોકે મેં એ જાડા હોય પોચા હોય ને તો દબાઈ જાય અમારે તો હમાઈ જાય ખુશી સરસ લ્યો જો બે હા હું બેઠા હે ઢગલો કરીને મમ્મી તમારા ડ્રેસ આવી ગયા ને બધા બધાય આવી ગયા હો હા. બ્લાઉઝ આવી ગયું ડ્રેસ આવી ગયા હા. પછી એક કામ બાકી છે શું બટા બોલ ઈ ઓલામાં નાળું આ નાખવાનું નાખી દઉં ને હમણાં જ લઈ જોઉં ભૂલતા નહીં હો તો પછી આ કોક દુકાન ફોરવાની દુકાન ફરવાની એ દુકાન જઈને કહે નાળું આપો હોય એ જાય પેલા નાડું ગોતવાનું થાય પછી અમારો બ્લોગ આવે બહુચરાજીમાં નાડું ગોતવા નીકળ્યા હા ખુશી આજુ ખાવ્યો કાંઈ નાખી આ તો દીધું અત્યારે આ તો જો બધું દાંત કાઢવાનું વાતું છે અમાર લગન કેમ ખુશી તઈ પપ્પા ની બધા જાન લઈને આવ્યા ને તો પપ્પા ને બુસ્કોટ એકે બટન જ નહીં પછી આ ઉતારો હતો ને એ કે તમાર ગામમાં દરજી હોય તો કયો ને તો એના બટન લઈ આવીને આમ ટાંકી દઈ પણ ટાઈકા પપ્પાને દર વખતે એને સંભળાવે હો મમ્મી દર વખતે સંભળાવે મમ્મીનું ફિક્સ છે કે પપ્પાને ઈ બટન વાળું સંભળાવવાનું કે તમે બટન ખોલ્યો શર્ટ ત્યારે બટન ય નહોતા તમને ખબર ને પૈણમાં આવ્યા હતા ત્યારે શર્ટમાં બટન ય નહોતા દરેક ફિક્સ એટલે ફિક્સ છે હો અત્યારે પપ્પા હુતા હે પછી ઉઠશે ત્યારે તો કઈ ખબર નહીં પછી કાલ લોક જોશે આ તાર સંભળાવવાની હું જરૂર હતી એમાં દરેક લેડીઝ એને ફોલો તો કરે ડાયલોગ તો હોવો જોઈએ. આ તો હસવાની વાતું હે ભૂલાઈ હા જાય એમ હસવાની જ વાત કોઈ એમ સિરિયસલી નહીં મજાકમાં ને મજાકમાં એમને ખેંચતા હોય અમે તો એકબીજાની બાકી તો હું હે, વાંચું ને. આ આમ નામ જીવી હી આમ નામ વયા જઈશું ક્યારે અત્યારે તો પૂરેપૂરા બટન હે ને ઈ ઇમ્પોર્ટન્ટ હે ભલે ત્યારે નહોતા ઈ તો વાત સાચી છે હા? એમ નહીં એમ કહેવાય જીવીના બટન તો પૂરેપૂરા રહ્યા ને હા આવે આવું આપણે નવું નવું યાદ કરીને તો આપણને મજા આવે એ વાત હજી નવું યાદ કરી સાચી વાત છે. હમ, કાંઈક કાંઈક એકદમ. હોવું જોઈએ અમને સાંભળવા મળવું જોઈએ એવું કાંઈક તમારી સ્ટોરી એ ના પપ્પાની ઈ સિચ્યુએશનમાં એવા ટાઈમમાં એમ ઈ તો હતો કે શર્ટના બટન નહોતા તો એમ હોય કે ઓલો વ્યવહાર રહી ગયો અત્યારના જમાનામાં એવી રીતે વરરાજ જાય તો ઓલી ના પાડી દે નીકળ તારી એને નથી પડ્યું મારે તારે કાકા સટ્ટા બટન હોય ને ભૂલાઈ જાય તો તું મને હું યાદ રાખીશ કાંઈ તો બતાવ રીતસર ઉતારો આપતા ને એવું બધું હતું નતા તો વાડીમાં હોય એટલે અત્યારે તો એવું કાંઈ હોય નહીં એવું ન હોય પણ એમને ભૂલથી ખબર પડી જાય ને કે વરરાજાનું આ વસ્તુ તો ઓલી પાછી વહી જાય પણ પેલી વસ્તુ અત્યારના વરરાજા કઈ ઓછા નથી બધા અત્યારે ટોપ ટુ ટોપ હોય કેટલા કેટલા તો આ મમ્મી શેરવાની બેરવાની એક્સ્ટ્રા લઈને આવે અત્યારે એ તો એમ. પાયજામા તો એક્સ્ટ્રા જ હોય મારું કેવું ઈ થાય ઈ દરજી કેવો હોય છે શર્ટના બટન ટાકતા જ ભૂલી ગયો એ તો મારા જેવી હોય ને સટના બટન નાખતી ભૂલી ગયો ને ઘરે જઈને ધધડાય સાચું કે મને નો હાલે એવું કાંઈ વસ્તુ અત્યારે મારા મમ્મીના ડ્રેસ ને એ બધું સીવવાનું હોય ને મારે બધું પરફેક્ટ જ જોઈ ખુશી કેટલી વાર દર્શન ફોન કર્યા છે ને માથું ખાઈ ગઈ ખુશી કે મારા બહાના ફોન ડ્રેસ કમ્પ્લીટ થઈ જાય આ તો માથું ખાઈ ગઈ ખુશી વાહ દરજીનું માથું ખાઈ કે તમે મારા બહાના ડ્રેસ છે ને અને દરજી હવે શું કે ખબર આટલો તો શંકરભાઈને ચિંતા નહોતી કે હા ખુશી અને એ કે કે આટલી તો કે શંકરભાઈને ચિંતા નહોતી કે કાઈ નહીં હાલો ભરવાનું ચાલુ કરી ચિંતા તો હોય જ ને કા ખુશી ચિંતા તો હોય જ ને આશીષ બધું મેનેજમેન્ટ કરવું પડે ને યાર કરવું પડે. મમ્મીના ડ્રેસ પાછું હે ને કમ્પ્લીટ હજી બપોરે બધાય પરવાઈના કામથી તો કે મમ્મી તમારું ઓઢણિયું મેં કીધું મારું ઓઢણિયું હમણાં આવી જાય તો કે જઈજો પછી મને ઘરે દઈ ગયા બિચારા પણ મને પછી શું હોય છે એટલે તમે મને એમ કહો તને ન ખબર પડે કે બધી લેડીઝોની વસ્તુ તારે મેનેજમેન્ટ કરવાની હોય હા તો એ તો ભાઈ વ્યવહાર એને મને આવે
હાલો મમ્મી ભૂલી ગયા હોય તું તો ન ભૂલ ને તરત મને કયો એટલે મારે બધું છે ને એકદમ આમ રાખવું પડે અરે વાહ એમ છે સરસ કઈ સરસ ન જવા જોઈએ. હાલો ભરવા માંડો અત્યારે વાગ્યા છે રાતના 3:30 આરસીભાઈ ને રમવાનો ટાઈમ થયો હવે જો ને મારે અત્યારે છે ને એડિટિંગ પૈતું હવે બધું કામ પતી ગયું રાતના 3:30 વાગ્યા કીધું હારે આરસીભાઈ ક્યારનો જગાડે છે અમને કીધું કે હારે એડિટિંગ કઈ થતું જાય ને એને રમાડતા જાય એ ખુશી ચકી જોવે ચકી જોવે રાતે ચકી જોવાનો ટાઈમ થાય ક્યાં બેઠા આયા ના એના જરે ખંભેથી તો ઉતારાય એમ નથી ભાઈને એને અહીંયા એવી રીતે એના માટે જોવે છે કે અહીંયા હે ને બ્લેક એન્ડ વ્હાઈટ ઓલી સ્ટ્રીપ્સ મારેલી હે ને તો હવે એને બ્લેક એન્ડ વ્હાઈટ થોડું થોડું દેખાતું થઈ જાય તો એટલે ઈ અહીંયા જ જોયા કરશે એ મેં ખુશીને કીધું ખુશી હવે બ્લેક એન્ડ વ્હાઈટ ફ્લેશ કાર્ડ આવે ને ઈ એના હારું લઈ આવાય ખુશી હા લઈ આવશું ને લઈ આવશું હવે ફરીને આવીને એટલે મગાવી લઈશ ત્યાં સુધીમાં આવી જશે હા બરોબર ને ચક્કી. તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો વિડીયો ગમ્યો તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી શુભરાત્રી નહીં ગુડ મોર્નિંગ કેવું જોઈએ કે વહેલી સવાર થઈ જાય હમણાં તો બધાને બાય બાય આખો દી ઉતો હે ને એટલે આજે આખો દિવસ હૂતો હે સવારનો 10 વાગ્યાથી સૂતો તો અત્યારે રાત્રે 12 વાગ્યા સુધી કન્ટિન્યુ હૂતો આજે હા એટલે કહું ફીટ કરવા ઉઠે પાછો હોઈ જાય ફીટ કરવા ઉઠે પાછો હોઈ જાય થોડીક વાર નો રહી હું આજે તો નાખો દિવસ ઉતો રહ્યો ચાલો બધાને બાય બાય ગુડ મોર્નિંગ